જવાનું છે અહીં પાડોમાં છે ને પ્રસંગ છે એટલે જવાનું છે મમ્મી કહે મમ્મી શું પ્રસંગ છે જો આપણે તો આપણે અટાણે તૈયાર થઈ ગયા ને હવે જઈએ કેમ જે કર્યું તો કરતે હજી મેણબત્તી બાકી છે પેટા મેણબત્તી સાઈડમાં પડી રહે ને કેક કટ થઈ જાય નહીં થાય બોલતો નહીં ને વિડીયોમાં આવીએ જ નહીં આવો જ ને શું કરવા ના આવો તમે આજે આવી ગયા આપણે વિડીયો આવ્યો કે ચમ કઈ તારે વિડીયોમાં આવીને કરવું એ વાત સાચી હવે ન હોય પછી સીવી મને કેમ ખવડાવ્યો થેન્ક યુ સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બતાવી મજામાં જો ટાણે 9 વાગી ગયા 9:09 થઈ ગયા ને અમારે છે ને હાલે છે કાલે છે ને ગામડેથી સાર આવી ને મમ્મીને ને તે એને હાલે શું ખડકવાનું કામ કાલનો ઢેગલો અહીં કરી દીધો હતો અટાણે ઓલી જારી હેઠે દંગડાઓમાંથી ઓલી જારી જેવું છે ને એ જારી રાખીને ઉપર સાર ગોઠવે છે એટલે ઊંચી રહીને તો ચોમાસામાં વાંધો ન આવે કેમ કે આ ચોમાસા સુધી હાલશે એટલે ચોમાસામાં પછી વાંધો ન આવે માથેથી પાણી ઉપર ઢાંકી દે એટલે હેઠેથી પાણી ના જાય ને એવા હતું ને હાલે સીવો ઊભી રહે તારી સાર ખડકવી ને એ કહ્યું નહીં કહીશ કે મારે સાર ખડકવી આમ જો પેલા જય શ્રી કૃષ્ણ કરતે બતાવી સાર તો ખડકવી જ છે કે નકર હાલ છે હાલો તો હાલવા માંડો આપી દો હાલ ઊભી રહે હાલે જો હું તને પૂરો કાઢી દઉં ઘેર છે ને દાદા ને દાદીમાં ગોઠવે ને તે કહેતી હોય મારે કે ગોઠવવી ઉપાડ લે ને એ ઉપાડ લે ચાને કામ તો કરવું જ જોઈએ કામ ન કરવા દે તો મોટું કેમ કરી જાય હે એમ કરી જાય ત્યાંથી દી કે ત્યાંથી ઊંધી હાલી અહીંથી આ બાજુથી આમથી ને જવાનું ચોમાં ઓલા ખપારી સાઈડમાં મૂક દઉં ઊભી રહે આ સાઈડમાં રાખી દઉં ખપારી બસ હાલ ધીરે ધીરે આવેલી જાજો હાલો કરો ઘા કરશે જવા દે હા જો એમ હા એમ જેમ આવી તેમાં જો જવાનું હા એમ રહી લે બાકી જઈશ થાક નહીં તા હું થયો મમ્મી તમે શું કહેતા હતા આ જો કયાની પૂરા હાર હશે આ આવડી છોકરી એકલી પૂરો ઉપાડી લઈશે ને એકલી એમાંથી કાઢી લઈશે આપણે દઈએ નહીં થઈ જો એ સાર ખડકે ને કયાની હારે છે જો હમણાં આવીને કાઢશે જો ઈ મમ્મી એમ કહીશ કે અસલ ખેડૂત દીકરી હમણાં જો ઈ પૂરો ઉપાડે એટલે હમણાં ખબર પડશે કાઢી લઈશ એકલી જોઈ લે જોઈ સડાવી લીધો કંપે જો આને કહેવાય ખેડૂની દીકરી આને ખેડૂની દીકરી કહેવાય તો પછી એમાં એવું છે ને કે સીવું ને કામ કરતા કરતા બેહાડવી પડે આપણે ઈ ન બેહે એવું છે આપણે પોદરા ઉપાડતા હોય ને ગાયું ભેગું ને તોય એના વિડીયોમાં જે ઈ જોતી હોય હું કયાક તી ઉપાડતી હોય એને હરખ થાય છે ઢોરનું કામ કરવાનું હરખ થાય ખેતરનું કામ કરવાનું હરખ થાય ઘરમાં કામ કરવાનો હરખ થાય ને ઈ છે ને સીવું પ્રમદી હા હું હાંજે છે ને બી બટેટાની ખીચડી બનાવતી હતી તો મને બટેટા ફોલવા લાગ્યા બી ખાંડવા લાગ્યા પછી દાદી લહણ ફોલતા હતા ને તો કે હું લહણ ફોલાવું એને ચટણી ખંડાવી પછી મેં કીધું કે તું કામ કે બધાને કામ કરવા લાગે તો આમ કરે હું તો આમે આખો દી નેવરી હોય એમ માથે હાથ દઈને હું તો આમે આખો દી નેવરી હોય તો કે કામ કરાવું એ સીવો તું કામ બધીને એટલું કામ કરાવે હે સીવ ઊભી રહે તો એક સવાલ આમ જો તેથી દાદીને મને હું આમ કહેતી હતી આ માથે હાથ દઈને હું તો આખો દી આમે નેવરી હોય
અટાણે ધ્યાન છે ને આમાં છે, બાકી એકલી એકલી વાત કરે તો જોયા જેવી હોય એને. એ શિવો તું એટલું બધું કામ કાં કરી? તું કેને કરવા લાગે? મામીને કે મામાને? હું દેતી જાઉં. અમે છે ને અહીં વધી ગયા તમારું કામ કરવા, એટલે છે ને ઝટ થઈ જાય. જો હમણાં સાર ગોઠવાઈ જાહે ને શિરામણ કરી લીધું ને હું હવે છે ને ઠામ ઉટકી નાખું તો વેલેરું કામ થાય. આજ છે ને કટી બટકા શું કે સરખી ઊભીને કહી દે શું કહેતી હતી? ડિસ્ટર્બ કરો માં કામ કરવા દે એમ કે. આજે શિરામણમાં કટી બટકા બનાવ્યા હતા. જીતભાઈ હાટું રોટલો વઘાર્યો હતો સૂકો ડુંગળી વાળો ને ધાણા વાળો ને, પછી રોટલી વઘારી હતી સૂકી ને ચા ને પાવ ને દહીં ને બધાય શિરામણ કરી લીધું ને હવે બસ જો હું છે ને ઠામ ટકવા બેસી જાઉં. હા શિવ તા સારનું કામ તઈ કરવા લાગે. જો અમે છે ને વાંથી આવીએ ને તો અમારે દવાખાના હજી ડિલિવરી થાય ને ત્યાં સુધી દવાખાનાના જેટલા કામ છે ને એટલામાં મમ્મીને ને ભાઈને અડિયાપાટી કરવાના જ છે ને પછી નેવરા થાય ત્યાં સુધી તમારે અમારા ફેરી અડિયું કાઢવાની ને શિવ તમારું કામ કરવાનું. હા ઈ વાત સાચી. તે હવે છે ને હું જાઉં તો હું ઠામ મૂકી નાખું. આ બે ને કઈ બાજુ જાઉં? હે લગ્નમાં જાઉં? રુદ્રના બર્થડે માં. આ બાજુમાં જ તા બે ઢીંગલ્યું તૈયાર થઈ ગયું ને ન્યા તો શિવ કદાચ એમ કે નહીં કે આ ઢીંગલ્યુંનો બર્થડે છે કે રુદુનો છે. હાલો તો 4:45 વાગ્યા ને અમારે છે ને જવાનું છે. અહીં પાડોમાં છે ને પ્રસંગ છે એટલે જવાનું છે. મમ્મી કહે મમ્મી શું પ્રસંગ છે? પ્રસંગ છે જો આપણે જ આ ભારતીબેન છે ને એની બેન છે ને પુષ્પાબેન, એના દીકરાનો રુદ્રનો બર્થડે છે તો અને એમાં એને કથા કરે છે તો આપણે કથામાં જવાનું છે અને બર્થડેમાં જવાનું છે. તો આપણે અટાણે તૈયાર થઈ ગયા ને હવે જઈએ. જો પાડો એ ત્યાં ક્યાં રિક્ષામાં ચડ? રિક્ષામાં નથી જવાનું, ઓલી પીયું રિક્ષામાં ચડ. એને અહીં ભારતીબેનના એ બેનના દીકરાને છે મમ્મી કીધું બર્થડે છે ને સત્યનારાયણ ભગવાનની કથા છે તી. મારે કેવું સારું જો મને સત્યનારાયણ ભગવાન કથાનો આ ટાઈમમાં લાભ મળ્યો સાંભળવાનો લાભ તો મળ્યો. હા એટલે મમ્મી છે ને સવારે વાત કરી એટલે પછી વિડીયો પાછો કન્ટિન્યુ નહોતો કર્યો. મમ્મી કંઈ બાજુમાં કે આવી રીતના પ્રસંગ છે જવાનું છે તો એ હવે રેડી થઈ ગયા ને જઈએ હવે કથા સાંભળી આવીએ. પ્રસાદ લેવાનો છે પછી રોદુભાઈનો બર્થડે છે ને પછી જમવાનું ત્યાં છે. હા બધું ન્યા છે. બધું જ ત્યાં છે. હાલો શિવ ચાલો. શિવ કે તો ખરી કે કોમેન્ટમાં કહેજો કે અમે કેવી લાગીએ. ભૂલતા નહીં. પૂજન દીપત્ર દેવતા પૂજન સહિતા મહં કચ્ય થાળી પાણી મૂકી દો પાછી ચમચી વલ્યો તદગત્વેનો દીગ રક્ષણ કલશાર્ચન પૂજન હમ કરી છે પાણી મૂકી દો ચમચી કળશમાં મૂકી દો. ડાબા હાથની અંદર ચોખા રાખી માથે જમણો હાથ ઢાંકી રાખજો. ડાબા હાથમાં લઈ ઓમ અક્ષરપંતુ કે ભૂતા એ ભૂતા ભૂમિ સંસ્થિતા એ ભૂતા વિઘ્નકર્તા રક્ષેણત્યંતુ શિવાર્ણય અક્ષામંતુ ભૂતાની પિશાચા સર્વતોદિતં સર્વેષાં વિરોધેન સત્યનારાયણ પૂજન કર્મ સમારંભે. પયસ્નાનાર્થે દધી સ્નાનમ સમર્પયામિ. દધી સ્નાનાર્થે ઓમ શર્કરા સ્નાનમ સમર્પયામિ. શર્કરા સ્નાનાર્થે ધૃત સ્નાનમ સમર્પયામિ. ધૃત સ્નાનાર્થે પય સ્નાનમ સમર્પયામિ. બે વાર પાણી તમે ચડાવી મન્યમ સમર્પયામિ. આ પુષ્પ ગણપતિ બાપા ઉપર ચડાવી દઉં. પડી જાય તો વાંધો નહીં પણ રાખી દો. હાથ જોડી નમસ્કાર કરી લેજો. શ્રીમન મહાગણાધિપતિ નમઃ પ્રાર્થના. આપણે કળશ આપણે શંકર બાપા મંદિર જાય ધારાવાડી કરીએ ને ગણપતિ ઉપર ધારાવાડી કરવાની. હાથે ટોટા ધીમે ધીમે. ઓમ મહાનારદવાચ પ્રણમં શીર્ષાદેવં ગૌરીપુત્ર વિનાયકં
भक्त्यावासं समरे नित्यम् आयुकामार्थ सिद्धये प्रथमं वक्रतुण्डाय द्वितीयम् एकदन्ताय तृतीयं कृष्णपिङ्गाक्षं चतुर्थं गजवक्त्रं पञ्चमं लम्बोदरं षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजेन्द्रम् अष्टमं धूम्रवर्णं नवमं भालचन्द्रं दशमं तु विनायकम् एकादशा गणपति द्वादशे तु गजानन द्वादशेतानि नामानि पठे त्रिसन्ध्यान्वित विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रमोक्षार्थी लभते गतिं जपेत गणपतिस्तोत्रं सर्वमासे फलं लभेत् संवत्सरेण सिद्धि च लभते नात्र संशयः अष्टाभ्यो ब्राह्मणेभ्यो लिखित्वा च समर्पयत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः भिन्नप्रियो नमः सुधोदकजले सपूजयामि विष्णुवादी सर्वदेवाना प्रीतिदा सदा क्षीरसागर समद्भूते वंश वृद्धि करी भव दुर्वा पुराण समरण माते मुक्ति माल्यादिनी सुगंधिनी माल्यादिनी वे प्रभु मया नीतानि ऋतुकालः कंठे पुष्पमालां समर्पयामि सुधे जलमात्म्यं समर्पयामि पूजयामि चन्दनं च महागन्धं सर्वपापप्रणाशिनम् आपदारि सततं लक्ष्मीं वृद्धिकरं सदाः ॐ महा अक्षसहिता पूजयामि प्रसिद्धं श्री सत्यनारायण गीतायै भ्यो नमः सर्वभूषाधिके सौम्ये लोकलज्जा निवारणे मयूपपादिता तुभ्यं वा शशि प्रतिगृह्यतामः वस्त्रम् उपत्रं छत्रं सहिता सपूजयामि नाको नारिकेलमिदं दिव्यं पवित्र पापनाशनम् आपदारि सततं लक्ष्मी वृद्धिकरं सदा पानं करो माल्यादिनी सुगंधिनी माल्यादिनी वे प्रभु मया नीतानि हि ओम कंठे ऋतुकाल पुष्पमालां समर्पयामि नमस्कार करजो नमो सवंताय सहस्रमूर्ते सहस्रबालाय तिरोरुभावे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमो नमः ओम कलशादि देवताय नमः वरुण देवताय भ्यो नमः ओम श्री सत्यनारायण स्वरूपाय भ्यो नमः ओम महाविष्णवे नमः ओम महाविष्णवे नमः ओम महाविष्णवे नमः जरा हृदय भ्यो नमः माथा पर शीर्षे भ्यो नमः लઈને બે મહિના एकनाथनं महाविष्णवे नमः ओम विश्वस्वे नमः ओम विष्णवे नमः ओम वसकराय नमः ओम भूतभव्य भवप्रभवे नमः ओम भूतकृते नमः ओम भूतभूते नमः ओम भावाय नमः ओम भूतात्मने नमः ओम भूतभावनाय नमः ओम प्रोतात्मने नमः ओम परमात्मने नमः ओम मुक्तानां परमगत्ये नमः ओम अव्याय नमः ओम पुरुषाय नमः ओम साक्षिणे नमः ओम क्षेत्रज्ञाय नमः ओम अक्षराय नमः ओम श्रीयोगाय नमः ओम योगविन्दं नेत्रे नमः ओम प्रधान पुरुषेश्वराय नमः ओम नारसिंहवपुषे नमः ओम श्रीमते नमः ओम केशवाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम सर्वाय नमः ओम सवाय नमः ओम शिवाय नमः ओम दामोदराय नमः ओम सहाय नमः ओम श्री महीधराय नमः
ઓમ મહાભાગાય નમઃ, ઓમ વેગવતે નમઃ, ઓમ અમિતાત્માય નમઃ, ઓમ ઉદ્ધવાય નમઃ, ઓમ શોભનાય નમઃ, ઓમ દેવાય નમઃ, ઓમ શ્રીગર્ભાય નમઃ, ઓમ પરમેશ્વરાય નમઃ, ઓમ કર્ણાય નમઃ, ઓમ કારણાય નમઃ, ઓમ કત્રે નમઃ, ઓમ વિકત્રે નમઃ, ઓમ ગૌનાય નમઃ, ઓમ ગૃહાય નમઃ. તમે પહેલા આ નમસ્કાર કરી દેજો. હવે તમને થોડું પાછી પગે લાગી દીધું. તું દે દો તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતકૈવા નારદજી, તમે અહીં સાથે આવ્યા છો અને તમારા મનને મૂંઝવતો એવો શું પ્રશ્ન રહેલો છે તે આપ મને જણાવો, એટલે તે સંબંધી હું આપને યોગ્ય એવું ઉત્તર કહું. ત્યારે નારદ કહેવા લાગ્યા છે, હે પ્રભુ, મનુષ્ય લોકની અંદર સગળા લોકો કે જે જુદી જુદી જ્ઞાતિઓમાં ઉત્પન્ન થાય અનેક પ્રકારના ઘેરાયેલા છે. મારે બે તેમાં જ પોતે વગર વિચારે કરેલા એવા પાપ કર્મોને લીધે અને ઘઉંનો લોટ કે જે સકરી સવાયા માપમાં લેવું. ઘઉંનો લોટ ન મળે શકે તેમ હોય તો ચોખાનો લોટ લેવો, સાકર લેવી અથવા તો ખાંડ લેવી, તે ન મળે તો પછી ગોળ લેવો. આ બધી ખાદ્ય વસ્તુઓ એકઠી કરી અને સવાયના માપની અંદર ત્યાં ધરાવવી, લોકોની સાથે ઉત્તમ એવી. પણ હકીકતે શું છે કે આપણે જ્યાં 1000 નામ ભગવાનના ચડાવ્યા એ જ સત્યનારાયણ દેવની પૂજા છે ને એ જ એનું વ્રત છે કે સત્યનું આચરણ કરવું ને 1000 નામ આપણે એક રીતે ભગવાનને પુષ્પ અર્પણ કરવાનું. એટલે પેલા અધ્યાયની અંદર ભગવાને એને આ બધું કીધું છે કે આની અંદરમાં નૈવેદ્ય ધરવું. તો નૈવેદ્યમાં કીધું કે ભાઈ ઘઉંનો લોટ, પછી ઘી, પછી કેળા લેવા, શેરડી લેવી, આ બધું જેમ ઋતુ પ્રમાણે એમ કે મળતું હોય એ પ્રમાણે લેવાનું. એટલે પેલા અધ્યાયની અંદર આપણે આની સામગ્રી કેવી રીતે બનાવવી, ભગવાનની પૂજા કેવી કરવી, આ બધું આવેલું છે. નારાયણ દેવ ત્યાંથી આગળ જઈ અને પછી અદ્રશ્ય થયા છે. આ દરેક દેવો બ્રાહ્મણ મનમાં વિચાર કરે છે કે આ વૃદ્ધ બ્રાહ્મણે જે વ્રત કરવાનું મને કહ્યું તે વ્રતને હું જરૂર કરીશ. આ મનમાં વિચાર કરતા આ બ્રાહ્મણને રાત્રિના નિંદ્રા પણ આવતી નથી. પછી તો વહેલી સવારે ઉઠી પોતાના નિત્ય કર્મો હતા તેમજ પૂજન આદિ હતું તે સૌ જેણે કર્યું છે. વાણ્યું કે જે નગર વિશે ગયું છે. પછી તો આ કલાવતી નામની કન્યા કે જે પિતાને ઘરે મોટી થઈ છે, જ્યારે પોતાની કન્યાને મોટી થયેલી જોઈ નગરમાં પોતાના મિત્રોની સાથે વિચાર કરી અને ધર્મને જાણનારા એવા સાધુ નામના વાણિયાએ પોતાના દૂતને બોલાવ્યું છે અને દૂતને તેણે આજ્ઞા કરી કે આપણી કન્યા હવે વિવાહ કરવાની યોગ્ય થઈ છે, માટે તું સારા એવા વરને શોધી લાવ. આમ આજ્ઞા થતા કેટલી વાર છે હજી તાર જેજીનો પ્રસાદ લેવાનો, જેજી કરવાનું છે, પ્રસાદ લેવાનું છે, પછી આપણે કેક કટિંગ કરવાનું. થોડી વાર છે કેમ જે કર્યું તો કરતે મારા
કર તો પાછું જય. મજા આવી હાલો મહેશભાઈ ને મૂકો. બે જણા આવી જાઓ. પ્રસાદ બનાવ્યો ચાખી જુઓ ને જરા કેવો મજેદાર છે જમવા પધારો ચાખી જુઓ ને જરા કે જમવા પધારો થાળ તૈયાર છે તમારી વાર છે જમવા પધારો થાળ તૈયાર છે તમારી વાર છે જમવા પધારો દાડમો કેરો પ્રસાદ બનાવ્યો થાળ તૈયાર છે તમારી વાર છે જમવા પધારો શીરા કેરો પ્રસાદ બનાવ્યો શીરા કેરો પ્રસાદ બનાવ્યો ચાખી જુઓ ને જરા કેવો મજેદાર છે જમવા પધારો ચાખી જુઓ ને જરા કે થોડા નહીં હો બેન. હા પ્રસાદ ખાવા આવો જેના પાઇપમાં હોય એને જ મળે. સાચી વાત છે મારી પાઇપમાં હતો તે પૂકી આવી. સાચી વાત છે એટલે પહોંચી ગઈ કે કાલ મને ખબર નથી, આજ ખબર પડી કે અહીં સત્યનારાયણ કથા છે. પૂકી આવી. સારું નસીબમાં હારી પહોંચી ગઈ કે એ રુદ્ર હજી હો મીણબત્તી ને બાકી છે પેટવા. મીણબત્તી સાઈડમાં પડી રહે ને કેક કટ થઈ જાય. નહીં થાય. હેપી બર્થડે. થેન્ક યુ. હમણાં આવું કેક ખવડાવો હો, કટિંગ કરે એટલે. Happy birthday
શિવું જો આમ થયું તો દીકા? આમાં જો. નથી જાવ કેક ખવડાવવા ભાઈને હે ફુગાશે એટલે હા. ફુગાથી બીવે હમણાં આપણે છોડાવી નાખવા જો હમણાં છોડીને મૂકી આવજો. હમણાં અલ્પેશ મામાને કહીએ કે છોડીને મૂકી દો ફુગા હો ને બરાબર ને? જો કહી કહી દીધું ને દીધું, જો જો યશવીએ કહી દીધું બરાબર ને? જો યશવી કઈ આવી તમે કા કથામાં વાહે રહી ગયા અમારે છે ને ઘર આઘું હતું ને બસ મળી ને છેલ્લે 10 મિનિટની કથા રહીને ત્યાં તમે આવ્યા અરે કોને કીધું હું છું મારું ધ્યાન જ હતું કે કઈ સેજલ ભાભી આવે સેજલ ત્રીજા અધ્યાયમાં હું આવી ગઈ હતી ના રે ના આવે. હવે તમારું ધ્યાન મોડું પડ્યું એમ નહીં જો તમારું ઘર આ છે ને પુષ્પાબેન નું ઘર આ છે તો એવા બસ રસ્તામાં રસ્તો બંધ હતો જો આ રસ્તા કેવા ખોદેલા છે આમાં નીકળવું કેમ અમારે તો ત્રીજા પછી કેમ અધ્યાયમાં નીકળાણું પછી ધીમે ધીમે નીકળ્યા 2 અધ્યાય પૂરા થઈ ગયા 4 પૈકી હાલે ને બેહી ગઈ એટલે ધીમે ધીમે એટલે 2 અધ્યાય વયા ગયા ત્રીજા અધ્યાય પહોંચી ગઈ હું તો કયું ને આવી હતી ને એમ કરું કે હમણાં આવે તમારે હાહુ આવી ગયા તા તમે એને મોકલી દીધા હતા પહેલા હું પછી આવી ઘરે કઈ પછી તમારા ભાઈ આવ્યા તેના ચા પાણી ને બધું કરવું પડે એટલે બધું પતાવીને તો ત્રીજા અધ્યાય પહોંચી ગઈ ડાયરેક્ટ પ્રસાદ ખાવા નથી પહોંચી ભગવાને હાથથી કરી દીધી થાર ગાઈ દીધો ના ઈ બરાબર હા, તો પછી ભગવાને મનાવી લીધા કે હું મળી આવીને તું ના કરી દેજો મામાને ખવડાવી દે. મામાને ખવડાવી દે. હમણાં પેલા ફોટા પડવા લ્યો ઋતુભાઈ આ તમને હો હે ગાઈ દીધું ને એટલે પીરમે નિસાર કરી દીધી અમે જો ગાઈ દીધું કે તમે મોડા કેમ આવ્યા મેં કે માતાજીને હાથ દીધી માફી માંગી લીધી હું ને તાર મોડે આવી ઉભો રહે છે દે હવે કુચિયા બાબા યસ હવે કરતે હેપી બર્થડે કરતે હાલો જય શ્રી કૃષ્ણ બેન આજે બર્થડે છે રુદુનો એટલે અમે બધા અહીંયા આવ્યા છે એન્જોય કરીએ છીએ હાલો હવે જેને જે કંઈ કોમેન્ટ કરવી એ કરે જે કઈ બોલવું હોય બોલે બે શબ્દ હા હું પાઉમાં છે અમારે છે ને પાઉંભાજીનો પ્રોગ્રામ છે જો પાઉંભાજી એ હમણાં તો યશભાઈ કીધું કે મારો વિડીયો તો હવે બધા બંધ કેમ થઈ ગયા હાલો પાપડ ખાવા હું પાપડમાં ગુલાબજાંબુ મારા ફેવરેટ હાલો હાલો હું અલ્પેશભાઈ કહેતા હતા કે અમે વિડીયો ના આવીએ તો અમે લોકો વિડીયોમાં આવીએ જ નહીં હવે. આવો જ ને શું કરવા ના આવો તમે આજે પેલા આજે આવી ગયા આપણે વિડીયો આવ્યો કે જો કઈ હવે આવે એમ જો ના બોલ્યા થાય કે પછી ના હો. આવ્યા અમે. તારે વિડીયોમાં આવીને કરવું હા, ઈ વાત સાચી હવે ન આવે મારે. બરાબર ને બેન અવાય અવાય બધાને આવવું પડે બધા નામ પડે અમારે યશભાઈ તો કહીએ જ જાય કે હાલો અમારો વિડીયો ઉતરજો કઈ હશે હાલો હાલો થઈ ગયો અમારો વિરમભાઈ ના અલ્પેશભાઈ હમણાં એમ કીધું ઈ કે અમારે ઈ કે વિડીયો અમે ન આવીએ હું કે એવું થોડું હાલે ના ના ના, બધા એટલે કે તમે એનું કહેવાનું એમ કે તમે કેમ નથી લેતા એમ થોડું એમ ન હાલે ને અમે ન લઈએ એમ ન હાલે તમે પેલા આવી જાય તમે પેલા બધાય તમે પેલા હાલો એ તમે ને વિરમભાઈ આજ કઈ નવીનમાં છે નથી ને નવીનમાં ના હું કઈ ઓલી હું કઈ ઓલું કોમ્પિટિશન હા હા કોમ્પિટિશન કે નથી નહીં આજે નહીં ઈ નોરતામાં અચ્છા ટીંગલી બેહી ગયું આલ્યો મમ્મી છાશ મમ્મી છાશ સમજી દે આલ્યો હા ચમચી હા છે ને હાલો ભાઈ તો હવે બેસી જાવ કેની વાટ છું એવું છે હાલો મારી જ જો થાળી અહીં તૈયાર છે શિવું એ ઢીંગી કઈ જોતું હોય તો કે ચલી આવ દે હો એને બેન ભેગું ચાલે ગમે ત્યાં એને ભેગું ચાલે એને ભેગું ચાલે મેં તને ગુલાબ જાંબુ કેમ ખવડાવ્યું હા પછી શિવું મને કેમ ખવડાવ્યું હે?
લોકો પાપો ખાય પીયું રોગો પાપડ ખાય ને સીવું બધું ખાવ બધુંય ખાવ એને કે બધું ખવાય કે ને કે બધું ખા બધું ખા તો હું દોઈ આખો પાપો ખાઈ જાય બધું ખાવા પડે હા બધું ખા મને નકર જો સીવું લઈ લેશે હો થાળી આમણી